જય ભીમ નમો બુદ્ધાય. દ્વારકા કોર્ટે આવી હતી શેખ સાહેબ છે જજ સાહેબ, બહુ સારી રીતે જવાબ આપ્યો. મેં નારે બોલીએ ખરી તો સાહેબે કીધું કે તમે ક્રાંતિકારી લડવાવાળા છો એટલે તમારો મોબાઈલ આપશે નહીં, 6 મહિના પછી જ આપશે અને લખીને દિયો, જો એમાંથી થઈ જાય તો થઈ જાય, નકર કે હાલે. તો મેં જજ સાહેબને કીધું કે જજ સાહેબ મેં બહારના વિડીયા ક્યાંય મંદિરના ઉતાર્યા નથી. તો ડીઆઈએસપી સાહેબે એવી રીતે ખોટું બોલ્યું છે કે આ બેન મંદિરના વિડીયા ઉતારી આવી. તો જજ સાહેબે કીધું કે મંદિર અંદરે ઉતરે છે વિડીયા, બહારે ઉતરે છે, તો ત્યાં તમે કેમ નથી કહેતા? અને આ બેન તો તમારા ખાલી પોલીસ ચોકીનો વિડીયો ઉતાર્યો છે, તો તમે આટલો બધો એના ઉપર ત્રાસ કરો છો. એટલે ડીઆઈએસપી સાહેબ બહુ મારા ઉપર આવી રીતે કરે છે. અને ગાંધીનગર મૂક્યો છે મોબાઈલ, એમ કહે છે ચેક માટે, એટલે કે હું આતંકવાદી છું, કાંઈમાં બમ છુપાડ્યા હતા મેં, એ આવી રીતે મને કીધું છે. અને આવી રીતે ખોટું બોલે છે, હરાહર ખોટું બોલે છે ડીઆઈએસપી સાહેબ રાઠોડ. એક બેનને આવી રીતે તમે હેરાન કરવા માંગો છો, ખોટા એના પર ગુના દાખલ કરવા માંગો છો, અને ખોટું બહુ બધું કરો છો. તમારા ઘરના આવી રીતે હેરાન થતા હોય ને તો તમને ખબર પડે. મને જજ સાહેબનું વાતાવરણ બહુ સારું લાગ્યું, બધું સારી રીતે સમજ્યા, કીધું કે આ પોલીસવાળા તો તમે આવું બધું વિડીયા ઉતારો તો જાગૃત મહિલા છો ને એટલે તમને હેરાન કરશે, અને મારા હાથમાં છે નહીં, તમે મને લખીને દો તો હું એના પર એક્શન લઉં. તો હું એને લખીને મેં મારા વકીલને કીધું તમે દો જજ સાહેબને લખીને, પછી આપણે જોઈ. તો જજ સાહેબ શેખ સાહેબ મને ઓળખી ગયા કે તમે ક્રાંતિકારી છો એમ, અને સાચું લડું છું, ખોટું લડું તો મેં જજ સાહેબને કીધું મને ફાંસીએ ચડાવી દેવાની છૂટ, કોઈનું ખોટું કરીશ ને તો